નાની દુકાન છે, મોટી દુકાન છે કે પછી મોટું શોરૂમ છે, તો એ લોકોનો બિઝનેસ ક્યારેક તો ઠપ થયો હશે ને. તમને પણ એમ થતું હશે ને, વિચારતા આવતો હશે ને કે આ ટાઈમ પર મારો બિઝનેસ નથી ચાલતો, આ ટાઈમ પર મારી ઘરાકી નથી આવતું, મારું ઇન્કમ નથી વધી રહ્યું. તો એ મેન્યુફેક્ચરર રહેવાનું છે અજમેરા ફેશન. હા, અજમેરા ફેશન સાથે જોડાઈને તમે ફેક્ટરી રેટ પર આ બધી પ્રોડક્ટ ખરીદી શકો છો. તમે સાડીનો બિઝનેસ કરો છો, કુર્તીનો બિઝનેસ કરો છો કે ડ્રેસ મટીરિયલનો બિઝનેસ કરો છો, સારા ટ્રેન્ડિંગ કલેક્શન તમારી દુકાનમાં રાખો. આ થઈ ગયો પહેલો પોઈન્ટ. હવે હું વાત કરીશ બીજા પોઈન્ટની. તો બીજો પોઈન્ટ રહેવાનો છે ડિસ્પ્લે. તમારી દુકાનની ડિસ્પ્લે કેવી હોવી જોઈએ? તમે ન્યૂ કલેક્શન તો લઈ આવ્યા, બરાબર, ટ્રેન્ડિંગ ડિઝાઇન લઈ આવ્યા, પણ તમને ખબર જ છે આજકાલ આખી દુનિયા ઓનલાઈન જ ચાલતી હોય, બરાબર ને? આખી દુનિયા ઓનલાઈન ચાલતી હોય એટલે જેટલા પણ સોશિયલ પ્લેટફોર્મ છે, વોટ્સએપ થઈ ગયું, ઇન્સ્ટાગ્રામ થઈ ગયું, ફેસબુક થઈ ગયું, પિન્ટરેસ્ટ થઈ ગયું, એવી તો ઘણા બધા એપ છે જેમાં તમે બધા માટે સેમ રેટ છે, કોઈ ડિફરન્ટ નથી. એટલે અહીંયાથી તમે જોડાઈને તમારું માર્જિન સેટ કરીને સારો નફો એડ ઓન કરી શકો છો. હવે વાત કરીએ આપણે, કારણ કે ગ્રાહક સાથે તમે તમારો સ્વભાવ જ સારો ન રાખશો, ગ્રાહક આવશે એમને સારું એવું વેલકમ ના કરશો, સારી પ્રોડક્ટ ના બતાવશો, પ્રોડક્ટ વિશે ડિટેલ ના આપશો, તો ગ્રાહકને ખબર કઈ રીતે પડે કે હા એમની પાસે, તમારા પાસે કયા કલેક્શન છે? એટલે સારો સ્વભાવ રાખવો પણ ઘણું જરૂરી છે. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, તમારું ફરી એકવાર સ્વાગત છે અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. હા, તો આજે હું વાત કરવાની છું જે ભાઈઓ અને બહેનોની પોતાની કાપડની દુકાન છે, જેમનો કાપડનો બિઝનેસ છે. નાની દુકાન છે, મોટી દુકાન છે કે પછી મોટું શોરૂમ છે, તો એ લોકોનો બિઝનેસ ક્યારેક તો ઠપ થયો હશે ને. તમને પણ એમ થતું હશે ને, વિચારતા આવતો હશે ને કે આ ટાઈમ પર મારો બિઝનેસ નથી ચાલતો, આ ટાઈમ પર મારી ઘરાકી નથી આવતું, મારું ઇન્કમ નથી વધી રહ્યું. તો કેમ નથી વધી રહ્યું? તો આ વિડીયો એ લોકો માટે જ છે જેમને ખબર નથી પડતી કે તમે કઈ ભૂલ કરી રહ્યા છો. તો યાદ રાખજો કે તમે આજે હું તમને આ વિડીયોમાં એ જ બતાવવાની છું 5 એવા સિક્રેટ ટિપ્સ જેના કારણે તમારી દુકાનમાં ગ્રાહકોની લાઈન તો લાગી જ જશે ને પહેલાની જેમ તમારી દુકાન પણ ચાલવા લાગશે. તો હું વાત કરવાની છું પહેલા પોઈન્ટની. પહેલો પોઈન્ટ એ રહેવાનો છે ટ્રેન્ડિંગ કલેક્શન ક્યાંથી લાવવું, કેવું મેન્યુફેક્ચરર પાસેથી લાવવું ને કેવા કલેક્શન તમારે તમારી દુકાનમાં મૂકવા, જેથી જે ગ્રાહકો નથી આવતા, તમારો ધંધો ઠપ થઈ ગયો છે, તે ચાલવા લાગશે. હા, તો હું આજે એવા મેન્યુફેક્ચરરની વાત કરવાની છું જેની સાથે જોડાઈને તમે ન્યૂ ટ્રેન્ડિંગ કલેક્શન મૂકીને તમારો બિઝનેસ સારો એવો ચલાવી શકો છો. તો એ મેન્યુફેક્ચરર રહેવાનું છે અજમેરા ફેશન. હા, અજમેરા ફેશન સાથે જોડાઈને તમે ફેક્ટરી રેટ પર આ બધી પ્રોડક્ટ ખરીદી શકો છો. તમે સાડીનો બિઝનેસ કરો છો, કુર્તીનો બિઝનેસ કરો છો કે ડ્રેસ મટીરિયલનો બિઝનેસ કરો છો, આ બધો બિઝનેસ તમે અહીંયાથી ફેક્ટરી રેટ પર બધી પ્રોડક્ટ ખરીદીને સારો એવો નફો કમાવી શકો છો. કેમ અહીંયાની વાત કરું છું? કારણ કે અહીંયા કોઈ મિડલ મેન નથી રહેતું, કોઈ વચ્ચેટીયો માણસ નથી, જેથી તમારું કમિશન એમાં જતું નથી. તમે ડાયરેક્ટ અજમેરા ફેશન સાથે જોડાઈને છે ને ફેક્ટરી રેટ પર તમારો આ બધી પ્રોડક્ટ ખરીદી શકો છો. સાડી હોય, કુર્તી હોય, કંઈ પણ હોય, તમે એમાં ફેક્ટરી રેટ પર પ્રોડક્ટ ખરીદીને તમારી રીતે માર્જિન સેટ કરીને એમાં નફો એડ ઓન તમારી રીતે કરી શકો છો. હા, કારણ કે અહીંયા છે ને દર 10 થી 15 દિવસની અંદર ન્યૂ કલેક્શન આવે છે, ન્યૂ પેટર્ન આવે છે, ન્યૂ ડિઝાઇન આવે છે. તમને જેવી પેટર્ન પણ જોઈતી હોય, જેવી ડિઝાઇન જોઈતી હોય, જેવા પણ તમારા કસ્ટમરની ડિમાન્ડ છે ને, એ બધી જ વેરાયટી અને પેટર્ન અહીંયા મળી જાય છે. તો આ ખાસ પોઈન્ટ રહેવાનો છે કે તમે સારા મેન્યુફેક્ચરર પાસેથી જોડાઈને છે ને સારા ટ્રેન્ડિંગ કલેક્શન તમારી દુકાનમાં રાખો. આ થઈ ગયો પહેલો પોઈન્ટ. હવે હું વાત કરીશ બીજા પોઈન્ટની. તો બીજો પોઈન્ટ રહેવાનો છે ડિસ્પ્લે. તમારી દુકાનની ડિસ્પ્લે કેવી હોવી જોઈએ? તમે ન્યૂ કલેક્શન તો લઈ આવ્યા, બરાબર, ટ્રેન્ડિંગ ડિઝાઇન લઈ આવ્યા, પણ જ્યારે તમારા પાસે આ બધા કલેક્શન છે, પણ જ્યારે તમારા ગ્રાહકોને ખબર જ નથી કે આટલા સારા કલેક્શન તમારી પાસે છે, તો લોકો આવશે કઈ રીતે? તો તમારી દુકાનની બહાર છે ને કાચ, પહેલા તો કાચ લગાવો, કાચની બહાર છે ને ડમી મૂકો. ડમીની ઉપર જેટલા પણ પ્રોડક્ટ છે ને, સાડી હોય, કુર્તી હોય, ડ્રેસ મટીરિયલ હોય ને, એ તમારા ડમીના ઉપર લગાવો. એટલે એ ડિસ્પ્લે થશે, અને ડિસ્પ્લે થશે ને એટલે સારી રીતે છે ને તમારા કસ્ટમરને ખબર પડશે કે હા, આ દુકાનમાં નવું કલેક્શન આવ્યું છે, ટ્રેન્ડિંગ કલેક્શન આ લોકો રાખે છે. તો ચાલો આપણે જઈએ, એમની પાસે કયા એવા કલેક્શન છે સારા જે મને ગમતા હોય. જેમ કોઈ તહેવાર આવી જાય કે કોઈ પૂજા હોય કે કોઈ પણ નાનો એવો પ્રસંગ હોય ને, એ રીતે છે ને નવા ટ્રેન્ડિંગ કલેક્શન એ મૂકીને ડિસ્પ્લેમાં લગાવો. એટલે છે ને તમારા ગ્રાહકોને ખબર પડે કે હા, અહીંયા છે ને સારા કલેક્શન મળે છે, બરાબર. આ થઈ ગયો બીજો પોઈન્ટ. હવે હું વાત કરીશ ત્રીજા પોઈન્ટની, જે છે સોશિયલ માર્કેટિંગનું. તમને ખબર જ છે આજકાલ આખી દુનિયા ઓનલાઈન જ ચાલતી હોય, બરાબર ને?
આખી દુનિયા ઓનલાઈન ચાલતી હોય એટલે જેટલા પણ સોશિયલ પ્લેટફોર્મ છે, વોટ્સએપ થઈ ગયું, ઇન્સ્ટાગ્રામ થઈ ગયું, ફેસબુક થઈ ગયું, પિન્ટરેસ્ટ થઈ ગયું, એવી રીતે ઘણા બધા એપ છે જેમાં તમે તમારી રીતે તમારા શોપનું પ્રેઝન્ટેશન કરી શકો છો સારું એવું, અને સોશિયલ મીડિયામાં નાખી શકો છો, જેથી તમારા ગ્રાહકોને ખબર પડે કે હા, આ દુકાનમાં નવા કલેક્શન આવી ગયા છે. વોટ્સએપની વાત કરું તો વોટ્સએપ પર તમારા ગ્રાહકોનું છે ને એક પર્ટિક્યુલર ગ્રુપ બનાવો. એ ગ્રુપમાં છે ને બધા કલેક્શન નાખો કે હા, આજે મારા પાસે આ કલેક્શન આવ્યું છે, આજે સાડીમાં આ કલેક્શન આવ્યું છે, જેમ કે બ્રાઇડલ સાડી થઈ ગઈ તો બ્રાઇડલ સાડીમાં આ કલેક્શન આવ્યું છે. કુર્તીનો બિઝનેસ કરો છો તો કુર્તીમાં આ ટાઈપના કલેક્શન આવ્યા છે, સિંગલ કુર્તી થઈ ગઈ, ટુ પીસ કુર્તી થઈ ગઈ કે 3 પીસ કુર્તી થઈ ગઈ, એવી રીતે. પછી સ્ટેટસ મૂકો વોટ્સએપ પર. ઇન્સ્ટાગ્રામમાં રીલ નાખો, તમારી શોપમાં જે પણ પ્રોડક્ટ છે ને એ પ્રોડક્ટને અહીંયા ડિસ્પ્લે કરો, મતલબ તમારું આ જે કાઉન્ટર છે તે કાઉન્ટર પર ડિસ્પ્લે કરો. હું તમને બતાવી દઉં. જાણે કે તમારું આ પ્રોડક્ટ તમે લીધું છે ને, આ એક ડ્રેસ મટીરિયલ છે, તો આ ડ્રેસ મટીરિયલ છે ને તમારા કાઉન્ટર પર આવી રીતે મૂકીને એનો પૂરો વિડીયો કાઢીને તમે રીલમાં નાખી શકો છો, ડિસ્પ્લે કરી શકો છો. અને ઇન્સ્ટાગ્રામ પર પણ સ્ટોરી તમે મૂકી શકો છો. ફેસબુકમાં પણ આ રીતે તમે વિડીયો અપલોડ કરો, તાકી જેથી તમારા ગ્રાહકોને ખબર પડે કે હા, આ દુકાનમાં સારા કલેક્શન, ટ્રેન્ડિંગ કલેક્શન મળે છે, જેથી ગ્રાહકો આવશે. અને હા, આ બધું છે ને તમે એક સારા મેન્યુફેક્ચરર પાસેથી જોડાઈને ખરીદીને તમારી દુકાનમાં વેચી શકો છો. એ કોણ? અજમેરા ફેશન. કારણ કે અહીંયા બધું જ તમને ફેક્ટરી રેટ પર મળે છે. હા, અને હા, બધા માટે સેમ રેટ છે, કોઈ ડિફરન્ટ નથી. એટલે અહીંયાથી તમે જોડાઈને તમારું માર્જિન સેટ કરીને સારો નફો એડ ઓન કરી શકો છો. હવે વાત કરીએ આપણે ચોથા પોઈન્ટની. તો ચોથો પોઈન્ટ રહેવાનો છે ડેડ સ્ટોક. બરાબર, ડેડ સ્ટોકની વાત મેં એટલે કરી રહી છું કેમ કે અમુક વાર એમ થતું હોય ને કે તમારો બિઝનેસ કેમ નથી ચાલતો, તો તમારા પાસે છે ને ઘણો ડેડ સ્ટોક પડ્યો હોય, તો એ ડેડ સ્ટોકને છે ને એની પણ કાઢવાની એક રીત હોય. પહેલી વાત તો છે ને, સૌથી પહેલા તમે ટ્રેન્ડિંગ કલેક્શન જ એવા રાખો ને જેથી છે ને તમારી દુકાનમાં ડેડ સ્ટોક જ ના થાય. અને અગર જો ડેડ સ્ટોક થઈ ગયો છે તો પાંચમો પોઈન્ટ હું એની સાથે જ કહી દઉં, ઓફર અને ડિસ્કાઉન્ટની. કે તમારી પાસે કોઈ ડેડ સ્ટોક થઈ ગયો તો જે નવા ટ્રેન્ડિંગ તમે કલેક્શન લાવ્યો ને એની સાથે તમે ઓફરમાં ડેડ સ્ટોક કાઢી શકો છો. કે હા, બાય 2 get 1 ફ્રી એમ કરીને છે ને તમે ઓફર કાઢી શકો છો. કે પછી 50% કે 60% ડિસ્કાઉન્ટ, એવી રીતે પણ ઓફર કાઢી શકો. ને જે તમારા જૂના કસ્ટમર છે, જે હંમેશા તમારી પાસેથી જ બધો માલ પરચેસ કરે છે, એ લોકોને છે ને VIP ડિસ્કાઉન્ટ આપો, એ લોકોને સારું એવું ડિસ્કાઉન્ટ આપો. એ લોકોને બોલો કે હા, હવે તમે આવશો ને તો તમને આવા કલેક્શન સાથે આ વસ્તુને ડિસ્કાઉન્ટ મળશે. એ રીતે તમે આવા 5 ટીપ ફોલો કરશો ને તમારા બિઝનેસ માટે, તો ક્યારેક છે ને તમારી દુકાન ઠપ ના થાય, તમારો બિઝનેસ ઠપ ના થાય. ને ખાસ કરીને કાપડનો બિઝનેસ બિલકુલ ઠપ ના થશે, કારણ કે ટ્રેન્ડિંગ કલેક્શન રાખવા જરૂરી છે. અને હા, ગ્રાહકો સાથે તમારો સ્વભાવ કેવો હોય છે એ પણ વધુ મેન્ટેન કરે છે. કારણ કે ગ્રાહક સાથે તમે તમારો સ્વભાવ જ સારો ન રાખશો, ગ્રાહક આવશે એમને સારું એવું વેલકમ ના કરશો, સારી પ્રોડક્ટ ના બતાવશો, પ્રોડક્ટ વિશે ડિટેલ ના આપશો, તો ગ્રાહકને ખબર કઈ રીતે પડે કે હા, એમની પાસે, તમારા પાસે કયા કલેક્શન છે. એટલે સારો સ્વભાવ રાખવો પણ ઘણું જરૂરી છે. અને હા, આટલું જ નહીં, તમે સાડીનો બિઝનેસ કરતા હોય ને આ કાપડના બિઝનેસમાં, તો સાડીની સાથે તમે કુર્તી પણ મૂકી શકો, ડ્રેસ મટીરિયલ પણ મૂકી શકો, નાઇટ વેરના મૂકવું હોય તો નાઇટ વેર પણ મૂકી શકો છો, કિડ્સ વેર મૂકી શકો છો, મેન્સ વેર મૂકી શકો છો, એથનિક વેરના કલેક્શન પણ મૂકી શકો છો. હા, સાથે સાથે લહેંગાનો બિઝનેસ કોઈને કરવો હોય ને તો લહેંગા પણ મૂકી શકે છે. આપણા પાસે આ બધી જેટલી પણ વેરાયટી મેં તમને બોલી છે ને, આ બધી વેરાયટી આપણા પાસે અજમેરા ફેશનમાં એક જ છતની નીચે મળી જાય છે. હા દોસ્તો, તમે સાચું સાંભળ્યું છે. આ બધી જ વેરાયટી છે ને એક જ છત નીચે તમને મળી જાય છે, તે પણ ફેક્ટરી રેટ પર તમને મળે છે. હા, ફેક્ટરી રેટ પર. તો હવે રાહ ના જુઓ, જે 5 ટિપ્સ મેં તમને કહ્યા છે ને એ 5 ટિપ્સ તમે પહેલા ફોલો કરો. અને ફોલો કર્યા પછી તમને અગર કોઈ નવો માલ ખરીદવો છે, ન્યૂ ટ્રેન્ડિંગ કલેક્શન ખરીદવા છે, તો અજમેરા ફેશન એકવાર આવીને વિઝિટ કરો. તમે એકવાર આવીને વિઝિટ કરશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા કેવા કલેક્શન આવે છે. ન્યૂ ટ્રેન્ડિંગ કલેક્શન હંમેશા આવતા હોય છે. અમારા જે સેલ્સ પર્સન છે ને તે તમને હંમેશા ગાઈડ કરશે કે તમારી દુકાન કેવા એરિયામાં છે ને, તમારી દુકાનમાં કેવા કસ્ટમર આવે છે ને, એ રીતે તમને પ્રોડક્ટ આપશે ને એ રીતે વસ્તુ તમને પ્રોવાઈડ કરશે. તો અજમેરા ફેશન આવીને વિઝિટ કરો. ને જો નથી આવી શકતા તમે અજમેરા ફેશન, તો કોઈ પ્રોબ્લેમ નથી. જે સ્ક્રીન પર નંબર ચાલે છે ને તેના પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે, ને એના પર કોન્ટેક્ટ કરીને તમે વિડીયો કોલ થ્રુ પણ આ બધો માલ પરચેસ કરી શકો છો. ને હા, જેટલો પણ તમે માલ પરચેસ કરો છો ને એ પેકેજિંગની સાથે ઇન્સ્યોરન્સ, વિથ ઇન્સ્યોરન્સ
તમારા શહેરમાં પહોંચાડી દેવામાં આવે છે સારી રીતે. ના માલને બગાડ થવાનો કોઈ પ્રોબ્લેમ છે, ના આગ લાગવાનો કોઈ પ્રોબ્લેમ છે, એવું કંઈ જ ના થશે. તમને સિક્યોરિટીની સાથે તમારા શહેરમાં માલ પહોંચાડી દેવામાં આવે છે. જો આ વિડીયો તમને તમારા બિઝનેસ માટે ખાસ લાગ્યો હોય ને બિઝનેસ ટિપ્સ બરાબર લાગી હોય તમને વિડીયો માટે કે હા તમારો ગ્રાહકો વધારી શકે છે, તો આ વિડીયોને લાઈક કરી દેજો. અને જે પણ ગ્રાહકોને એમ થતું હોય કે મારી દુકાન ઠપ થઈ ગઈ કે પછી નથી ચાલતી, એ થોડા નેગેટિવ થઈ ગયા છે, તો એમને આ વિડીયો પણ શેર કરી દેજો, જેથી એમને ખ્યાલ આવે કે મારે મારી દુકાનો માટે કઈ વસ્તુના સુધારા કરવા છે. બરાબર છે ને? જો તમે અમારા આ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. ત્યાં સુધી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.